જીવાત્મા જ્યારે સંસારની અંદર દુખી થાય, સુખ મેળવવા માટે અનેક જગ્યાએ ભટકે, પણ એને ખબર નથી કે સુખ ક્યાં છે. ભગવાન અથવા તો ભગવાનના સંત પાસે જ સુખ છે. અને જે જેની પાસે હોય ને ઈ આપે. આ સંસારમાં તો બધાય દુખી છે. કોઈ તન દુખી, કોઈ ધન દુખી, કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ. થોડે થોડે સબ દુખી, સુખી હરિ કે દાસ. સુખી કોણ છે? ભગવાનના સંતો. જેની પાસે જે વસ્તુ હોય ઈ આપણને ઈ આપી શકે. હવે તમે સંસારી માણસો પાસે જાઓ તો એ શું આપે? દુઃખ જ આપવાના, કારણ કે એની પાસે દુઃખ જ છે. સંત પાસે જાય ત્યારે સંત આપણને સુખ આપે. કેમ? તો કે એની પાસે સુખ છે. માટે ક્યારેય પણ તમારા જીવનની અંદર પ્રોબ્લેમ્સ આવે, દુઃખ આવે, તમે મૂંઝાઈ રહો, રસ્તો ન દેખાય, ત્યારે આ સંતોને શરણે આવીને બેસી જવાનું. તમારા તમામ દુઃખ છે ને દૂર થઈ જશે. સુરત મુનિના દર્શન થતાની સાથે પ્રતાપસિંહ રાજાના અંતરમાં ખૂબ આનંદ થયો છે. બે હાથ જોડી વિનંતી કરતા કહ્યું છે, મુનિ વર્ય પ્રપન્નોસ્મિ ત્વામહમ સાધુ લક્ષણમ મુચ્યેય સંસ્કૃતેર યેન તન્મે ત્વમ વક્તુ મરહસી. હે મુનિવર, આ સંસાર સંસ્કૃતિનો નિવારણ કેમ થાય, એના થકી હું છૂટી કઈ રીતે શકું, એનો તમે મને ઉપાય બતાવો. અને આ પ્રશ્નથી પ્રસન્ન થયેલા સુરત મુનિ રાજા પ્રત્યે કહેવા લાગ્યા, સાધુ પૃષ્ઠમ ત્વયા ભૂપ. હે રાજન, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. આ સંસાર રૂપ જન્મ મરણ રૂપ સંસાર થકી મુક્ત થવા માટે જ ભગવાને જીવને મનુષ્ય જન્મ આપ્યો છે. મનુષ્ય જન્મ ધારણ કરી અને માણસનો સૌથી પહેલું મોટું કર્તવ્ય હોય ને તો એ સંસાર સાગરથી તરી જવું, પાર ઉતરી જવું, એ જ એનું મુખ્ય કર્તવ્ય છે. અને એના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનની નવધા ભક્તિ. હે રાજન, તમે ભગવાનની ભક્તિ કરો તો તમારી પણ સંસ્કૃતિ નિવૃત્ત થશે. સુરત મુનિના વચન માની અને રાજા ભગવાનની ભક્તિ કરવા લાગ્યા છે. દરરોજ સુરત મુનિનો સંગ કરે છે. સંત સમાગમ અને ભગવાનના ભજનના પ્રતાપથી પ્રતાપસિંહ રાજાનું અંતઃકરણ નિર્મળ થયું.